હેલો દોસ્તો, આજ અમે જઈએ છીએ ફોટોગ્રાફી માટે. હું અને દિનશો અને દીવ ત્રણે. તો દિનશો આવી રીતે ફરે છે, ફરતો ફરતો એમાં ફોટોગ્રાફી થવાની છે. કયા સ્ટુડિયો જવાનું છે એ જે આપણે નક્કી કર્યું નથી, પણ જઈએ છીએ. તો ગાડીમાં થઈ ગઈ છે સવાર, અને આ આપણી ચમકતી વીજળીને લઈ અને આપણે નીકળી જઈએ છીએ ફોટો પડાવવા માટે. તો ગાડી ઉપર એટલી બધી ધૂળ જામી ગઈ છે. ચાલો તો ગાડીને કરીએ ચાલુ. હવે ગાડી થાય છે આપણી સ્ટાર્ટ કર્યા પછી આપણે થોડી એને પાછળ લઈ અને આગળથી નીકળી જઈએ છીએ. તો આપણી ગાડી થાય છે સ્ટાર્ટ. પહેલાં જ છેલ્લે થઈ જાય છે જૂની, પણ તોય એક સેલ મારો એટલે તરત શરૂ ઠાક દે. આ ગાડી થઈ ગઈ સ્ટાર્ટ. થોડીક એસીના ઓલા વેન્ટિલેટરમાં ધૂળ ભરેલી હતી, થોડીક ડસ્ટ ઉડી. તો હવે થોડીક પાછળ લઈ હેન્ડ બ્રેકને પાડી નીચે અને આ ઉપડ્યા નાખી પાછલા ગીરમાં નાખીને હવે થોડી પાછળ લઈ અને લઈ લઈશું હવે આગળ. તો આ રીતે અમે ગાડી લઈ અને નીકળી ગયા છીએ ફાઇનલી સ્ટુડિયો તરફ. સ્ટુડિયો અમે જોયો નથી, પણ ગોતતા પગી જઈશું સ્ટુડિયોમાં. તો આવી રીતે છે અમારા સાગવાડાનો કંઈક નજારો. અમારી કોલોની અહીંયા કોલોની તરીકે ઓળખાય. તો આ કોલોનીમાંથી અમે બહાર નીકળી છીએ. ફાઇનલ રોડ ઉપર આપણે આવી ગયા છીએ. દિશાની અને દિયુ બે બેઠી છે. દિશાની બરોબર સીટની પાછળ હંતાઈ ગઈ છે. કેમ દિશાની, તું નથી બોલતી કાંઈ? હા. તો ફાઇનલ હવે ડુંગરપુરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. અહીંયા સાગવાડાની યાત્રામાં સાગવાડાના. તો ફાઇનલી અમે એક સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ. તો સ્ટુડિયોમાં આવી રીતે કંઈક દિશાની અને દિવ્યતા પોઝ આપે છે. ભાઈ કેમેરામેન છે એ ફોટા ક્લિક કરે છે. તો જ્યાં સુધી પોઝ સરખો ન આવે, વ્યવસ્થિત ન આવે, ત્યાં સુધી છે 2 3 4 5 છે ક્લિક કરે છે. ત્યાર પછી જ્યારે પોઝ સારો આવી જાય ત્યાં સુધી એ ફોટા પાડતા હોય છે. તો ફોટોગ્રાફરની આ ખાસિયત હોય છે. હવે આ એક પ્રકારનો સિલેક્ટ થઈ ગયો. હવે જો એ બીજો પોઝ આપે છે. દિવાને આમ ફરીને બેસવાનું કહે છે. દિવ્ય આમ ફરીને બેસી જાય છે. દિશાની પણ ખડી રહેશે. આ બીજો પોઝ થઈ ગયો. હવે એમાં પણ ઘણા બધા ફોટા ખેંચે છે. જો દિશાની તો જો ટેબલ ઉપર ટીંગાતી હોય એવું લાગે છે. તો ફાઇનલી આ ફોટા છે આવી રીતે ફોટોગ્રાફી કરે છે. હવે આખું સેટઅપ પાછું બદલે છે. હવે સેટઅપ બદલી અને આવી રીતે કંઈક ફોટો ક્લિક કરે છે. દિયોને કહે છે કે આવી રીતે આમ બેસી જાઓ ફોટો, અને મસ્ત ફોટો આવી જશે. પાછળ જો બેકગ્રાઉન્ડ કેવું આવ્યું છે. તો આવી રીતે આખો વ્હાઇટ પડદો છે અને પાછળ ઢાળી દે છે અને વસ્તુ બધી મૂકે છે. ઓરિજિનલ બેકગ્રાઉન્ડ રાખે, રિમૂવ નથી કરતા. એટલે રિમૂવ ન કરે એનું કારણ એ કે ફોટાની ક્વોલિટી છે એ ખૂબ જળવાઈ રહી. મેં વાત કરી હતી એની સાથે. મેં કીધું અત્યારે તે આઈથી ને આમથી તેમ, પણ એ કે ઓરિજિનલ કેમેરાનો જે ફોટોનું ઓરિજિનલ જે બેકગ્રાઉન્ડ આપણે રાખ્યું એવું સારું. તો આ પોઝ માટે તો બહુ વાર નહીં લાગી, થોડી જ વારમાં છે તરત આ બીજો પોઝ છે એ પડી ગયો છે. તો આ રીતે છે દિશાની અને દિયુનો ફોટોગ્રાફી કમ્પ્લીટ થવા આવી રહ્યું છે. લાસ્ટ છે છેલ્લો. તો આ રીતે આ ફાઇનલ પોઝ છે આપે છે. હા, કેમેરામેન કહે છે કે આવી રીતે આમ કરો. તો આવી રીતે છે 2 3 ક્લિક કરી લીધી છે. ઘણા બધા ફોટા તો પાડી લીધા છે. તો આ રીતે છે સ્ટુડિયોની અંદર ફોટોગ્રાફી કરતા હોય છે. તો હવે ફાઇનલ ફોટો પડી ગયા પછી કેમેરામેન મને દેખાડ્યો, પહેલાં દિશાનીને બતાવે છે. તો દિશાની સિલેક્ટ કરે છે કે આ ફોટો રાખવાના છે.